જો જો આ ચૌધરી સમાજની દીકરી છે રબારી યુવકની સાથે ભાગેલ છે અને ચૌધરી સમાજના લોકો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે, મેદાનની અંદર ઉતરી ગયા છે આ દીકરીને પાછી લેવા માટે. હવે કિંજલ રબારી કંઈક ને કંઈક સરસામાં આવ્યા બાદ હાલ ચૌધરી સમાજની દીકરી પણ સરસામાં આવી છે. હવે મિત્રો વાત કરીએ તો આ બંને માતા પિતા રડતા વિડીયો અપલોડ કરીને કહ્યું હતું કે મારી દીકરી 1-2 વર્ષથી ભાગેલ છે રબારી યુવકની સાથે, તો એ પણ અમને પાછી આપો. જેવી રીતે કિંજલ રબારી છે એ ચૌધરી સમાજમાંથી પાછી લાવીને રબારી સમાજની અંદર રાખવામાં આવી છે, તેવી જ રીતે ચૌધરીની દીકરી પણ ભાગેલ છે રબારી યુવકની સાથે, તેને પણ પાછી લાવો. પરંતુ આ બંને વિશે કંઈક ને કંઈક હાલે બેને વિડીયો અપલોડ કરીને કહ્યું છે કે હું ઘણા ટાઈમથી કંઈક ને કંઈક 2 વર્ષથી ભાગેલ છું, ત્યારબાદ એનો એક નાનો દીકરો પણ છે અને જે પણ ફેસલો લેશે કે હિન્દુ રીતિ રિવાજ તમને બંને સાદી લગ્ન પણ કરી લીધા છે. હવે મિત્રો વાત કરીએ ચૌધરી સમાજ ને રબારી સમાજ જે પણ નિર્ણય લે સારો લેજો, કારણ કે નાના બાળકની મિત્રો વાત કરીએ જે હાલત, જે મિત્રો વાત કરીએ પરિસ્થિતિ ખરાબ નબળી ન થાય એ માટે મિત્રો વાત કરીએ બંને ભેગા રહે એવી રીતે નિર્ણય લેજો. આવું મિત્રો તે દીકરી કહી રહી છે, બધા લોકોને અપીલ કરી રહી છે. ચૌધરી સમાજના લોકો હાલ ગઈકાલે સૌથી મોટી બેઠક થવા જઈ રહી છે, જેમની અંદર શું નિર્ણય લેવામાં આવે જે પણ આવશે આપણે બધા લોકોને જાણકારી પહોંચાડતો રહેવાનું છે. એ પણ મિત્રો તમારા સમક્ષ જલ્દી તો ભાઈઓ તમે અત્યારે સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો, કારણ કે તમે બધા લોકો ડેલી વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા. હા, કોની જોવો છો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ગઈકાલે ચૌધરી સમાજના લોકોની સૌથી મોટી બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકની અંદર શું નિર્ણય આવે છે, શું ચૌધરી સમાજની દીકરી પાછી આવશે, શું મિત્રો વાત તો તેમનું નામ છે કંકુબેન ને શું તે પાછી આવશે અને તેનો દીકરો 1 વર્ષનો છે આવું પણ કહેવામાં આવ્યું છે. 2024 પછી ભાગેલ છે અને બંને લગ્ન કરી લીધા છે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે. તો હવે શું થશે આવનારા ટાઈમની અંદર જે પણ થશે તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાની જિમ્મેદારી મારી. સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો, વિડીયોને શેર કરો, ફોલો કરો. આપણે એક નવા વિડીયો મળીએ.